બોલ સ્વાગત છે તમારું. બોલ હવે આપણે ટાઈમ કાઢીને વિડીયો બનાવવાના. આટલા દાડા તો આપણે એમ હતું કે પહેલા ટાઈમ કાઢીને બનાવતા જ ને, પણ તમે બંધ કરી નાખી. બંધ કરી નાખી પણ વ્યૂ ના આવતા ને એટલે પછી જીવ ના થતો. હવે તો વ્યૂ આવે કે ના આવે, વ્યૂ આવે કે ના આવે, બ્લોગ બનાવવાના છે. વાજ્યું છે જો ગઈશ માખીઓ બેહી બહેન ખાડો કરી નાખ્યો તો આ બ્લેન્ડેજ લાવ્યો લગાવી દઉં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત સવારમાં સવાર પડી જઈ રહ્યા. આપણે બ્લોગ ચાલુ કર્યો છે છેલ્લા વાગે બ્લોગ ચાલુ કર્યો 8 વાગ્યા. 7:30 થયા. શું 8 વાગે? તો આપણે બ્લોગ ચાલુ કર્યો છે 7:30 વાગે. તો મસ્ત હજી તો આપણે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે અને હવે વહેલા ઉઠી એવું આપણે કામ પેલું હોય પકોડી તરવાનું. તો પકોડીનું કામકાજ આપણે થઈ ગયું છે ઓલરેડી. તો હવે આપણે આજથી બ્લોગ ચાલુ કર્યા છે. આજથી લગભગ 2-3 મહિનાથી આપણો બ્લોગ બંધ છે. તો આજે સ્ટાર્ટ કર્યા છે. તો આપણે શું કહેવું હવે? આજથી ચાલુ કર્યું કન્ટિન્યુ. હા, કન્ટિન્યુ થાય એટલી થાય થશે પણ તમે બનાવતા નહીં. બનાવશું હવે મિત્રો. આપણે આજથી બ્લોગ ચાલુ કર્યા છે. જોઈએ મિત્રો ક્યાં સુધી આપણા બ્લોગ રેડી છે ને જેવા આપણે સપોર્ટ કરે છે બધા મિત્રો. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવે આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. આજનો દિવસ આપણો કેવો જાય છે તો કંઈ કહેશું? જય માતાજી. હા, બીજું કંઈ નહીં. બીજામાં તો કામ જ હોય, શું લીધા કહીએ. હા, મેન કામ એ કે કામ હોય એટલે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. નથી હોતો. બહુ ટાઈમ મળતો નહીં એટલે આપણે બ્લોગ નહીં ના આવતા. તો હવે આપણે ટાઈમ કાઢીને બ્લોગ બનાવશું. તો સપોર્ટ કરવા વિનંતી. બોલ સ્વાગત છે તમારું. બોલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. એમ અને મિત્રો આઈ થિંક આપણે ચેનલ બનાવ્યા ને લગભગ 8-9 મહિના જેવું થયું હશે અને આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યા હતા પણ એ વચમાં પછી બંધ કર્યું હતું. બંધ કરવાનું કારણ શું એ તમને પાછળ દેખાતું હશે. આપણી લારી પકોડીનો ધંધો મિત્રો કર્યો છું હું. તમને મારા મિત્રોને ખબર જ હશે, મારા જૂના સબસ્ક્રાઈબરોને પણ ખબર હશે કે હું શું ધંધો કરું છું. તો આ છે આપણો ધંધો. આનાથી આપણું ઘર સંસાર ચાલે છે મિત્રો. તો આપણે પહેલો ધંધો બી કરવો જરૂરી છે. તો આપણે ટાઈમ કાઢીને આપણે બ્લોગ બનાવશું. તો સપોર્ટ કરજો મિત્રો. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ મૂકી દઈશું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવું. તો કન્ટિન્યુ બનાવી રહેજો. આજનો દિવસ આપણો કેવો જાય છે. બાકી તો બસ અત્યારે કામકાજ ચાલુ છે. જો એ સાહેબ પકોડીનો આ કાઉન્ટરની હીઠું ઉતારવાનું છે અને બધું સાફ સફાઈ કરીને બધું અંદર પકોડી ભરવાની છે. જો ગઈશ તમને બતાવું. આ પકોડી અંદર છે ને અંદર પકોડી ભરવાની છે અને સાફ સફાઈ કરીને પછી જવાનું છે ધંધો કરવા માટે. અને આખો દિવસ મિત્રો હું ધંધો કરું છું. 10:30-11 વાગે લગભગ જઉં છું અને સાંજે 5-5:30-6 વાગે ઘરે આવું. એટલે આખો દિવસ મારે નીકળી જાય છે. તો અત્યારે જો ગેસ બટાકા બફાયા રહે ચૂલા ઉપર અને ભૂલી અમારે જો ગેસ કામ કરેલી નહીં ભૂલી કહેશો કે હવે આપણે ટાઈમ કાઢીને વિડીયો બનાવવાના. આટલા દાડા તો આપણે એમ હતું કે પહેલા ટાઈમ કાઢીને બનાવતા જ ને, પણ તમે બંધ કરી નાખી. બંધ કરી નાખી પણ વ્યૂ ના આવતા ને એટલે પછી જીવ ના થતો. હવે તો વ્યૂ આવે કે ના આવે, વ્યૂ આવે કે ના આવે, બ્લોગ બનાવવાના છે. નહીં આ પાક કંટાળી મેળ પડતું ના ના બીજી વખત તમે 2 વખત પડતું મેળ, ત્રીજી વખત ચાલુ કરી ના હવે તો બનાવશું. કન્ટિન્યુ કહું ને હવે તો કન્ટિન્યુ કરશું. તો મિત્રો સપોર્ટ કરજો. હવે કન્ટિન્યુ કરવાનું છે. તમારે નડતું ને બાબુનું બાપડેનું તો એક બાજુ મેલવા જાય એ મારું ના આવે પણ લાઈટ હશે બીજું કાંઈ નહીં. જડ્યું કાલ મને. હા, લાજ નીચે પડ્યું હતું. આપણે કામ આવશે હવે નહીં બાબુ. આ બાબુ શું ખાયરું આવું? કાંતા તું કરે લેજે. ચડ્ડી મોત્રવાળી કરી છે ને મારી ઝીંગાએ તો આ સફરજન થોડુંક ખાવું પડશે મારે. આપણે છે શ્રાવણ મહિનો એટલે આવું સફરજન કેળા ખાખા કરવાના. અને અમારે ભૂરિયાદારમાં એક ભૂલ કરી નાખીએ. આ બટાકા મૂક્યા ને તો પાણી હબીને ભરી દીધું. જો ગઈશ બહાર આવેલું હજુ બટાકા બફાણા નહીં પણ પાણી બહુ ભર્યું છે. હવે પાછું કાઢવું પડશે. મહેનત કેટલી કરવાની. હવે મારે ઉપાડીને પાણી કાઢવું પડશે ગરમ ગરમ. બીજી વારનો ચા પીવો 8 વાગે. મજા આવી ગઈ. પંપ ચા મેલે હવા પૂરવાનું આજે કહેતો ને. હા તો ગાઈશ આપણે હવે ડુંગળી સમારવા બેસી ગયા છીએ. જો ગાઈશ આટલી ડુંગળી સમારવાની. આટલી ડુંગળી સમારતા આપણે થાય અડધો કલાક જેવું. તો અડધો કલાક આપણે જોઈએ છે SB હિન્દુસ્તાની મુમતાજી.
ડોલ સમાતા ફૂમતા તો હવે ગઈશ આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી રહ્યા છીએ 10 અને આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણી લારી પણ કમ્પ્લીટ થઈ ગઈ જો ગઈશ આપણે બટાકા બધું ફૂલીને કમ્પ્લીટ કરી નાખ્યું અને આ બાજુ પૂરી મારા માટે થોડું જમવાનું બનાવે. શું બનાવે છે પૂરી? શીરો. સનો રાજગરાના લોટનો શીરો બનાવે મારા માટે. મારે શું ઉપવાસ અને મોરે એવો ખાઈ ખાઈને કંટાળ્યો હતો. આજે શું રાજગરાનો શીરો ખાઈને જાઉં તો શીરો ખાઈને આ એક બે કેળા ખાવાના પછી થોડું નાસ્તો કરીને નીકળીએ ધંધો કરવા માટે. તો બનાવી દેજો કન્ટિન્યુ. આ બાજુ મારી ભાઈ જો ગેસ રોટલા બનાવે અને અમારા સીધા અહીંયા રવે છે અને આપણી લારી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ગઈશ મને છે ને પકોડી તરતો હતો ને અહીંયા તેલ ઉડ્યું હતું તો વાજ્યું છે. જો ગઈશ માખીઓ બેહી બહેન ખાડો કરી નાખ્યો તો આ બ્લેન્ડેજ લાવ્યો લગાવી દઉં પટ્ટી લગાવી દઉં. શું માખીઓ બેહે નહીં એટલે સેફટી છે થોડી. માખી બેહે નહીં એટલે આપણે અનકન થાય પણ માખી બે કરે છે ને એટલે બ્લેન્ડેજ લગાવી દઉં. અહીંયા જો ગઈશ લગાવી દીધી છે આપણે બ્લેન્ડેજ પટ્ટી. હવે માખી બેહે તો ચિંતા નહીં એમ આપણે. હે રોટલો ખાય રે એ ડૂસી રહી છે અંદર દાંત તો આયા રહી ને રોટલો ખાય રે એ આવી રીતના ખવાય. હવે એટલો રોટલો અંદર નાખ કરે દાંત આયા નહીં સાફ કરે લે જો હવે દાંત કાઢે ભાઈ. અરે થોડું ખા. તો ગેસ આપણે ખાઈ પીને રેડી થઈ ગયા છે ને જઈ રહ્યા છીએ ધંધો કરવા માટે. તમે આવતા રે ભાડું મારે અત્યારે ભાડું મારે આવતા રે 700 રૂપિયાનું. હું હવે જવું રહું. બોલો જેને આવતા રે કેવું રહ્યું? બીજો ફેરો ફોન આવે તો જવાનું. હવે બીજો ભાડું ફોન આવે ત્યાં જવાનું. ત્યાં ઘડી ઘરે બેસી રહેવાનું. મજા છે. તો જો ગેસ આપણે ફાઇનલી છે ને ઘરે નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છીએ ચોકડી ઉપર ધંધો કરવા માટે. જો ગેસ આપણી લારી લગાવી દીધી છે આપણી જગ્યા ઉપર અને આ લોકેશન છે બાજપા ચોકડી, કનીજ રોડ બાજપા ચોકડી. અને તમારે આવવું હોય તો શ્રીરામ પકોડી સેન્ટર આપણી લારી છે. 10:30 થી સાંજના 5 સાડા 5 6 વાગ્યા સુધી ચાલુ હોય તો જેને બી ખાવી હોય ફટાફટ આવી જાઓ. ચાલુ જ છે આપણી લારી. જો ગેસ આ રીતની લારી છે. અહીંયા આખો દિવસ આપણે રોકાવાનું પછી સાંજે ઘેર જવાનું. આજે શનિવાર હતો તો નિશાળીઓ વહેલા છૂટી જાય. જો એક આ નિખિલ ભાઈબંધ અને એવું લોક જાય એને બોલાય ને માહિર ને બોલાય માહિર છૂટા લાય 10 દાડા છૂટા લાય કેટલા લાય બધું 40 રૂપિયા જમા 40 રૂપિયા જમા કાયમ 10 ની પકોડી ખાઈ જવાની એટલે 40 રૂપિયા હાલ તો હું હાલ દઉં 10 રૂપિયા હાલ દઉં 30 રૂપિયા જમા રેડી. હા રેડો. તો જો ગઈશ ફાઇનલી આપણે આખો દિવસ ધંધો કરીને આવી ગયો છું ઘરે અને સાંજ પડી ગઈ છે મિત્રો 6:30 વાગી ગયા છે ને આપણે હું આવ્યો તો 6 વાગે. તો અત્યારમાં એ જારો સાજારો પૂરી હવે થોડી મને છે ને પેટમાં બધું તો બહુ એટલે મારા માટે એક રકબી ચા મૂક્યો છે. ચા થોડો પેલું પછી જમવાનું આજે એક ટાણો કરવાનું એટલે આખો દિવસ હું શું ભૂખ્યો હોય એટલે થોડોક ચા પીલું તો પેટમાં બધું હતું એટલે ભૂલીએ મારા માટે મૂક્યો છે ચા. અને સાંજ પડી જાય મિત્રો હવે ચા બા પેલું. હવે વિડીયોને કરીએ એન્ડ. અહીંયા શું કહેવું પતી ગયું આજનો બ્લોગ પૂરો. કાલે બીજો બ્લોગ આવશે અને જોતા રહેજો આપણા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરતા જજો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા સી યુ. સબસ્ક્રાઈબ કરતા જજો કમેન્ટ કરજો જો બ્લોગ હતો. બાય બાય.